પાડરસિંગાના જ ભૂપત બાપુ ખુમાણે થોડો ઇતિહાસ લખીને આપ્યો છે, જે આપની સમક્ષ રજૂ કરું છું. હોય સોઈ જો રામ રચી રાખા, જે શ્રી રામે રચી રાખ્યું છે એ જ બનતું હોય છે. પ્રાર્થના લખી છે, શાંતાકારમ ભુજગ સૈનમ પદ્મનાભમ સુરેશ્વમ વિશ્વાધારમ ગગન સદસ્યમ મેઘવર્ણમ સુભાગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગ વિધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકેકનાથમ. એવા શાંત પ્રકૃતિવાળા શેષનાગની શૈયા ઉપર જેમણે શયન કર્યું છે એવા શયન કરવાવાળા અને શાંતિ પ્રદાન કરવાવાળા, નિર્વાણમ શાંતિપ્રદમ એમ કહ્યું છે એવા શ્રી હરિ નારાયણ રૂપ ભગવાન વિષ્ણુના અવતાર, મર્યાદા પુરુષોત્તમ, કરુણાના સાગર એવા શ્રી રામ અને એના જે ઈષ્ટ તે ભગવાન ભોળાનાથ શંભુ, એ ભગવાન શ્રી રામની સાગર જેવડી વિશાળ કથા એ શંભુએ પોતાના અર્ધાંગના ભવાનીને સંભળાવતા હતા. એ કથા સાંભળવા એક વખત સજોડે કુંભજ ઋષિ આવ્યા છે. તુલસીદાસજી રામચરિત માનસની અંદર ચોપાઈમાં આ વાતનું સમર્થન કરે છે. એક બાર ત્રેતા જુગમાહી શંભુ ગયે કુંભજ ઋષિ પાહી સંગ સતી જગ જનની ભવાની પૂજે શ્રી અખિલેશ્વરી જાની. એક બાર કુંભજ ઋષિ પાહી. એક વખત ભગવાન ભોળાનાથ ભવાનીને સાથે લઈ અને કુંભજ ઋષિની પાસે આવ્યા છે. કુંભ એટલે ઘડો, અને ઘડામાંથી જેમનો જન્મ થયો છે એવા, અને કથા જે છે એ સાગર જેવડી કથા છે. આ વિશાળ કથા એક આ કુંભ માંથી ઉત્પન્ન થયેલ ઋષિ મને કેવી રીતે સંભળાવશે, સંશય થયો છે. અને આપણા શાસ્ત્રો એમ કહે છે, સંશયતી વિનેશ્યતી, સંશય થાય એનો વિનાશ થાય. એટલે રામચરિત માનસમાં તુલસીદાસજીએ એક ઈશારો કર્યો છે કે જ્યારે આવ્યા છે ત્યારે એમ કીધું, સંગ સતી જગ જનની ભવાની. આખા જગતને બ્રહ્માંડના જે અધિષ્ઠાત્રી છે એવા મા પધાર્યા છે, અને સંશય સહિત ગયા છે ત્યારે ભવાની શબ્દ વાપર્યો છે. થોડું સ્થાન નીચું આપી દીધું છે. અહીંયા આ કથા રામકથા રામચરિત માનસમાં કહેવામાં આવી એ પહેલા શિવ કથા કહેવામાં આવી છે, અને શિવ કથા પછી રામકથા કહેવામાં આવી છે. આ રામકથાના પ્રથમ સર્જક એવા ભગવાન શિવ છે. એ આ કથા સાંભળવા માટે કુંભજ ઋષિ પાસે ગયા છે, અને તે પાછા સજોડે જાય છે. એ ઋષિની મહાનતા કેટલી બધી હશે એ આપણે જાણી શકીએ. આ મહાન ઋષિના હાથે જેમની સ્થાપના થઈ છે એવા કુંભનાથ મહાદેવ અહીંયા સાક્ષાત બિરાજમાન છે, અને એમની પૂજાનું જેમને સૌભાગ્ય મળ્યું છે એવા પૂજારીજી પણ અહીંયા બિરાજમાન છે. એવા કુંભનાથ મહાદેવ એ સાક્ષાત પ્રગટ થઈ દર્શન આપી પ્રસાદીના સ્વરૂપે એક રુદ્રાક્ષનો પારો, એક મુઠ્ઠી જુવાર, એ હાથોહાથ લેવાનું જેમને સદભાગ્ય પ્રાપ્ત થયું હતું
એવા પરમ પૂજ્ય અંસા અવતાર દાન મહારાજની જગ્યાના પરમ શિષ્ય પાડરસિંગાના ભક્ત સુરા બાપુ ખુમાણ, જેમના જીવનનો આ મંગલ પ્રસંગ, એ પ્રસંગને ગણતરી કરતા આશરે 216 વર્ષ જેવો સમય થયો છે. 216 વર્ષ પહેલા આજે જેમ ભાદરવા સુદ 11 છે, એવી ભાદરવા સુદ 11 ના રોજ બનેલો એની યાદી રૂપે ત્યારથી ભક્ત શિરોમણી એવા પાડરસિંગાના સુરાબાપુની જગ્યામાં અન્નક્ષેત્ર શરૂ થયેલું. કાળક્રમે આ અન્નક્ષેત્ર થોડો ટાઈમ માટે બંધ થયું. આ વાતને યાદ કરી 200 વર્ષ પછી સુરાબાપુની પેઢીના 5મી પેઢીના ભૂપતભાઈ ખુમાણ પાસે સુરાબાપુને ભગવાન શ્રી કુંભનાથ મહાદેવ પાસેથી પ્રસાદી સ્વરૂપે મળેલ રુદ્રાક્ષ અને સુરાબાપુની પાઘડી એ પહેરતા હતા, એ કેડિયું અને સદગુરુ શ્રી દાન મહારાજ તરફથી મળેલ બેરખો પ્રસાદી સ્વરૂપે એમના વારસદારોએ સાચવી રાખે. અમને એમના જે પરિવારના ભાઈઓ છે, કૌટુંબિક ભાઈઓ, એ સુરાબાપુના વંશજ નાજબાપુના દીકરી એટલે જેમનું પૂર્વાશ્રમનું નામ એવા જયશ્રીબેન અને અત્યારનું નામ સંન્યાસ પછીનું એટલે જ્ઞાનેશ્વરીબેન. આપણા સદભાગ્ય છે કે એવો એક દિવ્ય આત્મા આપણી વચ્ચે અહીંયા આવી અને પાછી આ જે જ્યોત થોડી ઝાંખી પડી હતી એને પ્રજ્વલિત કરવા માટે પધાર્યા છે. આપનો સમસ્ત ગામનો સહકાર. હવે અત્યાર સુધી તો અમે અમારા છે એમ કહી શકતા હતા, પણ જાતિ પાતિ નહીં ગુરુજીના દેશમાં, જ્યાં નહીં વર્ણનો વિકાર. હવે એને કોઈ જાતિ પાતિ નહીં, સમગ્ર સમાજ એ એમનો પોતિકો સમાજ. સમગ્ર સમાજનું કાર્ય એટલે એમનું પોતિકું કાર્ય. અમારા સદભાગ્ય છે કે બેનબા જ્યારે આ માનસની ગાથાઓના અભ્યાસ કરતા હતા ત્યારથી એમને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. અમારી જાતને પણ આજે અમે ધન્ય માનીએ છીએ કે એમનું અમને સૌભાગ્ય સાંપડ્યું. આજે પાડરસિંગાની આ ધરતીને આપણે જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે, કારણ કે ફરી પાછું આપને એમનું સાનિધ્ય મળવાનું છે. જ્યાં સુધી આપણે એમના પરિચયમાં ન આવીએ, જ્યાં સુધી હું તમે એમના નજીક ન જઈએ, ત્યાં સુધી એમના આધ્યાત્મિક ઊંચાઈની મને તમને ખબર ના પડે. પણ આજે આપણે આ જોઈ શકીએ છીએ કે એક બેન દીકરી પોતાના મોસાળમાં આવી અને શું કરી શકે એમ. એક બારોટના દીકરા તરીકે અમે બેન દીકરીના ઓરડે જ્યારે મળવા જતા હોઈએ છીએ ત્યારે એક કવિતા એમને સંભળાવતા હોય છે કે ધીડી કરિયાવર જે કરે જેને દીઠેલ બાપ કરે. એ આપી શકે કે જેને પોતાના બાપાને ત્યાં જોયું છે. ધીડી કરિયાવર જે કરે જેને દીઠેલ બાપ ઘરે, દીઠા પિયર હાહરે અને દીઠા મા મોહાળ. કદાચ નબળો પાતળો સમય હોય તો પિયરમાં જોયું હોય, સાસરીમાં જોયું હોય, અને મોટા મા મોહાળ પોતાના બાના મોસાળમાં પણ જોયું હોય. દીઠા મા મોસાળ ભાઈથી બાઈ ભલા. ગ્રહસ્થાશ્રમમાં વધારે જવાબદારી માતાઓ ઉપર મૂકવામાં આવી છે. ગ્રહસ્થાશ્રમ અહીંયા જે સંતો બિરાજે છે, સંન્યાસ આશ્રમમાંથી 4 વર્ણાશ્રમ ધર્મમાં એક પણ વેદ, એક પણ શાસ્ત્ર, એક પણ પુરાણ એને ગ્રહસ્થાશ્રમની ક્યાંય ના પાડી નથી. પણ ગ્રહસ્થાશ્રમની સંતોએ એક શરત રાખી છે. ગ્રહસ્થાશ્રમ ઉત્તમ ગણ્યો એનો નથી કર્યો નિષેધ, ના નથી,
પણ રીતે પંકજની જો રહો તો વાત કબૂલે ભેદ. કાદવની અંદર કમળની ઉત્પત્તિ થાય અને એ કમળને કાદવનો સ્પર્શ ન થાય, એમ આ સંસારમાં આ ગૃહસ્થાશ્રમમાં માયાનો જો સ્પર્શ ન થાય તો એ ગૃહસ્થાશ્રમ ઉત્તમમાં ઉત્તમ કીધો છે. અને બેન દીકરીને માટે જ્યારે સારું ઘર અને વર જોવામાં આવતો ત્યારે પણ એમ આપણા પૂર્વજો, આપણા વડીલો એમ કહેતા કે બાપા એને ઘેર તો ગોઠણ હામી જાર છે. એવી ગોઠણ હામી જાર અત્યારે આ શબ્દ, આ જુવાર એ કદાચ મને તમને પસંદ ન હોય, પણ આપણે ત્યાં સંપત્તિ છે ને, એ સંપત્તિને વધારેમાં વધારે જો સરખાવી હોય ને તો એ ગોઠણ હામી જાર હામી સરખાવી છે. એટલી સંપત્તિ માગી છે કે સાયા માગું ઈતરો જામે કુટુંબ સમાય. હે ભગવાન, હે પરમાત્મા, હે ઈષ્ટદેવ, હે ગુરુદેવ, હું તારી પાસે એટલું માગું કે જેમાં મારા કુટુંબનું નિર્વાહ ચાલે. સાયા માગું ઈતરો જામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ના રહું, મેરો અતિથિ ભૂખો ન જાય. હું ભૂખો ન રહું અને અતિથિ મારો ભૂખો ન જાય. તમને અને મને આમંત્રણ આપીને તેડાવ્યા છે એટલે આપણે આજે અતિથિ નથી, પણ અનાયાસે સંત, ભક્ત, દાતાર, શુરવીર, કોઈ મહેમાન એ આજે અચાનક આવી ચડે અતિથિ છે, જેની તિથિ નક્કી નથી એવા. એટલે એને માટે ગ્રહસ્થાશ્રમીએ માગ્યું છે કે સાયા માગું ઈતરો જામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ના રહું, અતિથિ ભૂખો ન જાય. એવી બાપુને જુવાર આપવામાં આવેલી. એ આપણે ત્યાં કણે કોઠાર એમ કહેતા હતા. જે અનાજ આવે એ કોઠીમાં ભરવામાં આવતું, અને કોઠીનું જ્યાંથી આપણે લેતા હોય એને હાણું કહેતા હતા. તો પેલા ઘઉં ભર્યા હોય તો ઘઉં ખાવા પડે, ઉપર બાજરો ભર્યો હોય તો બાજરો ખાવો પડે, અને ત્યાર પછી જુવાર હોય તો એમ. એટલે સંતોએ આ કોઠીને સંચિત ક્રિયામણ અને પ્રારબ્ધ કર્મ સાથે પણ સરખાવી છે. એવી જુવાર સુરાબાપુએ ની પાઘડી, સુરાબાપુનું કેડિયું અને બેરખો એ એમના વંશજોએ જે સાચવી રાખેલો, એ નાજબાપુના દીકરીના દીકરી એવા બેન શ્રી જયશ્રીબેન, જેણે સંન્યાસ ગ્રહણ કરેલો હોય, એમને આશ્રમ સ્થાપવાની ઈચ્છા થવાથી આ જગ્યા પસંદ કરતા ભગવાન શ્રી કુંભનાથ દાદાની પ્રેરણા અને ગુરુ શ્રી દાનબાપુની કૃપા થવાથી આજ તારીખ 24/9/2015 સંવંત 2071 ભાદરવા સુદ 11 રોજ આ જ સ્થળે પુનઃ સ્થાપના કરી અને અન્ન ક્ષેત્ર શરૂ કરવાના શુભ આશયથી આ મંગલ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. પાડરસિંગાના ભક્તશ્રી સુરાબાપુ અને સુરાબાપુના જે ઈષ્ટ છે એના સુર કુંભેશ્વર મહાદેવ અને પૂજ્ય દાન બાપુ પધારી રહ્યા છે. બોલો દાન બાપુની જય, સુરા બાપુની. સંતો પધારી રહ્યા છે. આપણે બધા વધાવશું અને ઇતિહાસની બાબત કહે અને હવે આપણે આપણો દાન બાપુની અસીમ કૃપાથી સમસ્ત પાડરસિંગા ગામના આંગણે
પૂજ્ય દાન બાપુના કૃપાપાત્ર શ્રી સુરાબાપુ ખુમાણના આંગણે ભગવાન શ્રી સદાશિવ શ્રી કુંભનાથ બાપુની પ્રસાદી સ્વરૂપે રુદ્રાક્ષ અને બેરખાની પ્રસાદીના દર્શનનો લાવો અને સંત દર્શનનો અમૂલ્ય લાભ મળ્યો છે, ત્યારે પૂજ્ય દાન બાપુ અને ભગવાન આદિત્યને પ્રાર્થના કરી આજના પ્રસંગની શરૂઆત કરીએ. तिमिर पुहिप विटावान दलवाय दैता दाम पोषक पोषक अरिह प्रथितणा ए आ तो प्रबल छे प्रतिबंब तो प्रतिबंब पड़ता जलल अंबर अन अज्ञान तिमिर ना रहे नवग्रहो फरता नाश करता समरसर वीर्यूं शहे तारु तेज अनगल वेग तोरिंग अन महामंडले शोभा बनी आदित्य कुळनी वार करजो हवे अर्ज सूरज सांभळी आदित्य कुळनी वार करजो हवे अर्ज सूरज सांभळी. सौ प्रथम દીપ પ્રાગટ્ય માટે પધારેલા સંતો અને પરમ પૂજ્ય સંત શ્રી આત્માનંદજી માતાજી ભચાઉ શ્રવણ કાવડિયા ધામ આશ્રમથી પધાર્યા છે. એ શ્રીમદ ભાગવત રામચરિત માનસ અને દેવી ભાગવતના વક્તા એવા સંન્યાસીની શ્રી આત્માનંદજી માતાજીને અને પધારેલા સંતોને વિનંતી કરીશ, બધા સંતો આવી અને દીપ પ્રાગટ્ય કરશે. હરિવર તારા શબ્દે મારા ચરણે દીવા જળહળતા પ્યાસની રેખા પાંગરી એવી તુજ પરિચય મળતા મળવા હૈયું તરસે તુજને બ્રહ્મણ તુણને પકડી કોડીએ શ્રી ઝીણી વાટ સંકોરી અંધારાને જકડી અહો લીલાસી તારી રજમાં સૂરજ થઈને ખરતા પ્યાસની રેખા પાંગરી એવી તુજ પરિચય મળતા. આજની આ સભાના અધ્યક્ષ પરમ પૂજ્ય દાન બાપુની જગ્યાના મહંત શ્રી પૂજ્ય વલ્કુ બાપુ, આજના આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે આપા જાદરા બાપુની જગ્યા સોનગઢના પરમ પૂજ્ય સંત શ્રી કિશોર બાપુ અને પાળિયાદથી જે પ્રતિનિધિ પધાર્યા છે. આ સમગ્ર કાર્યક્રમના માર્ગદર્શક સંત શ્રી પરમ પૂજ્ય દાન બાપુની જગ્યા સણોસરાના મહંત શ્રી નીરુ બાપુ, સંતોના સન્માન માટે ફુલહાર, સાલ અને પુરસ્કારથી સન્માન કરવા માટે જે સ્વયંસેવકોના નામ બોલું એ પણ ઝડપથી અહીંયા હાજર રહે. જયેશભાઈ શાહ, મનસુખભાઈ ખૂટ, છગન બાપા ભાભા, ઉદયભાઈ કણકોટ, મંગળુ બાપુ ખુમાણ, અશોકભાઈ સતાણી, દાનભાઈ, બહાદુરભાઈ આપાભાઈ ખુમાણ, ગુગાભાઈ પટગીર કણકોટ, કિરીટભાઈ, આ બધા ભાઈઓ અહીંયા હાજર રહે. સૌથી પ્રથમ આજની સભાના અધ્યક્ષ પરમ પૂજ્ય દાન મહારાજની જગ્યાના મહાન શ્રી પૂજ્ય વલ્કુ બાપુ, દિવ્ય ગાદીએ દીપતા સંત મહંત મહાન, દાનેવ પીરની દયા થકી વલ્કેશ બડા વિદ્વાન, દિવ્ય ભાવ છે દિલમાં અને જેનું હસતું મુખ હંમેશ, ઈસદ પ્રવૃત્તિ સેવા તણી વંદુ તમને વલ્કેશ. એવા વલ્કુ બાપુના ચરણારવિંદમાં પ્રણામ કરી અને વલ્કુ બાપુનું ફુલહાર, સાલ થી સન્માન કરવા માટે જયેશભાઈ શાહને વિનંતી કરું.
મહારાજની જય. પાળિયાદ વિસામણ બાપુની જગ્યાના પ્રતિનિધિ તરીકે પધારેલા ઉધવદાસ બાપુનું ફુલહાર થી સન્માન કરવામાં વિહળાનાથની નાથજી બાપુ સ્ટેજ ઉપર પધાર. સોનગઢ આપા જાદરાની જગ્યામાંથી પધારેલા પૂજ્ય કિશોર બાપુનું સન્માન કરવા માટે છગન બાપા બાબાને વિનંતી કરીશ કે તેઓ અમારા કિશોર બાપુનું સન્માન કરશે. દિલીપ બાપુ સોનગઢનું સન્માન કરવા માટે ઉદયભાઈ કણકોટને વિનંતી કરીશ. નીરુ બાપુ શણોસરાનું સન્માન કરવા માટે મંગળુ બાપુ ખુમાણને વિનંતી કરીશ. અશોકભાઈ સંતાણીને વિનંતી કરીશ કે તેઓ ભરત બાપુ ધજાળાનું સન્માન કરશે. અનુબાપુ ક્રાકત થી પધાર્યા છે, એમનું સન્માન કરવા માટે બહાદુરભાઈ આપાભાઈ ખુમાણને વિનંતી કરીશ. દીપ પ્રાગટ્ય જેમના વરદ હસ્તે થયું એવા ભચાઉ કચ્છ શ્રવણ કાપડિયા ધામથી પધારેલા આત્માનંદજી માતાજીનું સન્માન કરવા માટે બેનશ્રીને વિનંતી કરીશ. દર્શનાબેન આવો. ભક્તિગીરી માતાજી દામનગર થી પધાર્યા છે, એમનું સન્માન કરવા માટે બેનને વિનંતી કરીશ. આવો બેન આવો. ધામેલ થી પધારેલા વિક્રમ બાપુનું સન્માન માટે રાજુભાઈ ગોહિલભાઈ ડાભી ને વિનંતી કરીશ. કાંતિ બાપુનું સન્માન કરવા માટે શૈલેષભાઈ મુલાણીને વિનંતી કરીશ. ચામુંડા ધામ થોડસિયાથી પધારેલા પૂજારીજી નું સન્માન કરવા માટે ભોપાભાઈ કુમારને વિનંતી કરીશ. કિશોરાનંદજી ગુરુશ્રી હરિહરાનંદજી વડિયાથી પધાર્યા છે, એમના સન્માન માટે રણજીતભાઈ દેવાજભાઈ ખુમાણને વિનંતી કરીશ. પાંચ ટોપરા દાનબાપુની જગ્યાના મહંતશ્રીનું સન્માન કરવા માટે જીવરાજભાઈ ચોવટિયાને વિનંતી કરીશ. સત્તાધારથી પધારેલા ગોવિંદ બાપુનું સન્માન કરવા માટે ગુગાભાઈ પટગીરને વિનંતી કરીશ. પૂજ્ય બાપુને એક વિનંતી કરવાની કે આ જગ્યામાં જેમના તરફથી સહયોગ મળ્યો છે એવા મનસુખભાઈ ખોટ, જેમણે રૂમના દાતા છે, એમને બાપુ સાલથી સ્વાગત સન્માન કરશે.
મનસુખભાઈ ખૂટ, પૂજ્ય પરમ પૂજ્ય વલ્કો બાપુ ને વિનંતી કરીશ.